વેરાવળમાં વ્યાજખોરોનો ત્રાસ. વેરાવળમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક વ્યક્તિએ પોલીસ સમક્ષ 11 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સ્થાનિકોને પણ આવા વ્યાજખોરોના ત્રાસને પગલે પોલીસે દ્વારા અનુરોધ કરાયો છે કે આવા કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. રજનીકાંત બાબુ માવતિયા બધી આગળ લેતા હતા 5-6%, 4%, 3%, 3 વર્ષથી વ્યાજ આપતો હતો. તો મને છે ને અવસો બોલતા હતા, દુકાને આવીને ધમકી આપતા હતા. તો હું આપત કરવા જતો હતો. તો મેં ઓછા સાહેબનો ટેકો નહીં થાય, પોલીસ ચોકી આવ્યો ટાવર જોવો, મારે એની ફરિયાદ નોંધાઈ. પછી બધીને પકડા. કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા? મેં લીધા હતા 69 જેવું. મેં 92 લાખ જેવું તો ચૂકવી દીધું. તો એ બધી ધમકી આપતા હતા. પછી એવું થયું, પછી મેં વ્યાજ ભરી ન શક્યો એટલે હું આપત કરવા જતો માનસિકતા. પછી મેં મુસા સાહેબે અરજી લખાવીને મને મારી ફરિયાદ નોંધાવી. તો બધી આરોપીને પકડા. કેટલા આ આરોપી કેટલા જણા હતા? 11 જણા છે, 11-12 જણા. કેટલા ટકા? મેં 6%, 5%, 4% બધી આગળ વ્યાજ દેતો હતો. એને કઈ આપ્યા છે? હા, બધીને પૂરા કરી દીધા. 92 લાખ જેવું. 92 આપી દીધા? હા, 92 લાખ આપી દીધા બધીને. તોય મને કઈ જોઈએ. કેટલા આપ્યા? મેં 69 લીધા હતા અને 92 લાખ જેવું તો બધું ચૂકવી દીધું. તોય કે હજી જોઈએ જ મને. હવે મારવાડીને ધમકી આપતા માનસિક. તો હું આપત કરવા જતો હતો. વિગત એવું છે કે સરકારશ્રી તરફથી તેમજ અમારા ડીજીપી સાહેબ તરફથી અવારનવાર સૂચનાઓ આવે છે કે ભાઈ વ્યાજખોરો વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવી અને લોકોનું જે શોષણ કરતા હોય છે અટકાવવું. એ બાબતે વેરાવળ પોલીસ દ્વારા, જિલ્લા પોલીસ દ્વારા પણ વારંવાર પ્રચાર પ્રસાર પણ કરેલો છે. તેને ધ્યાનમાં રાખીને આ કામના જે ફરિયાદી છે રજનીકાંતભાઈ બાબુભાઈ માવદિયા વેરાવળના છે. તેમણે 2019માં દુકાન ખરીદેલી અને પછી મકાન પણ લીધેલું 2021માં. એ મકાનની લોનના હપ્તા ભરવા માટે પણ તમને પૈસાની જરૂર પડતા તેમને કુલ 11 જેટલા જે વેરાવળ ગામના જે રહીશો છે એમની પાસેથી કુલ 83 લાખ રૂપિયા વ્યાજે લીધેલા. એની સામે તેમણે આ જે લોકો પાસેથી વ્યાજે લીધા હતા પૈસા એમને 96,85,000 રૂપિયા ચૂકવી આપેલા છે. મુદ્દલ ઉપરાંત વ્યાજ સાથે ચૂકવી આપેલા છે. અને તેમ છતાં પણ આ લોકો તેની જોડે પાસેથી મુદ્દલની અને વ્યાજની ઉઘરાણી કરતા હતા. એ પેટે એમને સિક્યુરિટી પેટે એમને જે આરોપીઓ છે એમને ફરિયાદી પાસેથી ચેક પણ લખાવી લીધેલા હતા સિક્યુરિટી પેટે. સિક્યુરિટીના જે ચેક છે એ પણ કોર્ટમાં દાખલ કરીને ઇનોગ્રેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કોર્ટમાં ફરિયાદ કરી ની ધમકીઓ આપીને પણ વારંવાર ઉઘરાણી કરતા હતા. જેથી કંટાળીને આ કામના ફરિયાદીએ વેરાવળ પોલીસ સ્ટેશન આપીને પોતાની ફરિયાદ જાહેર કરતા વેરાવળ પોલીસે ગુનો દાખલ કરી કુલ 7 જેટલા જે ઇસમો છે એ લોકોની ધરપકડ કરી છે. અને CRPC BNS મુજબ જે કાર્યવાહી થતી હતી એ પ્રમાણે કાર્યવાહી કરી છે. અને 4 જેટલા આરોપી હજી પકડવાના બાકી છે. સર, આમાં જે ફરિયાદી છે તે ત્રાસી ગયો હતો, નાસીપાસ ગયો હતો, આપઘાત કરવાનો વિચાર કરતો, પછી એને પોલીસનો સંપર્ક કર્યો, પોલીસે સહકાર આપ્યો અને પછી આખો ગુનો દાખલ થયો. શું આખી ફરિયાદીની વ્યવસ્થા? બસ મેં પણ જાણ્યું એ રીતે જ એમને જ્યારે કંટાળી થાકી ગયા ત્યારે એમને પછી પોલીસનો સંપર્ક કર્યો. આ વ્યાજખોરો ફરિયાદીને કેવા ત્રાસ આપતા હતા એ રીતે એટલે બસ વારંવાર ઉઘરાણી કરતા હતા. કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ ગુનો દાખલ કરવાની પણ કોર્ટમાં કેસો કરવાની ધમકીઓ આપતા હતા. અવારનવાર ઘરે જઈને ધમકીઓ આપતા હતા. સર, આ તો એક કિસ્સો છે કે જે સામે આવ્યો છે. આવા ઘણા લોકો છે અને ઘણા વ્યાજખોરો આવી રીતે છાનાપુણે દંડોનું ચડાવે છે અને લોકો પીસાય છે. ત્યારે લોકોને શું અપીલ કરતો આવા જજકવાદની સામે? એટલે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, જેથી પોલીસ આવે કડક કાર્યવાહી તેમના વિરુદ્ધમાં કરી શકે. કોઈ પણ સંકોચ વગર અને ડર પણ રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની જરૂર છે. આવા જે પણ જેમનું પણ શોષણ થતું હોય તેવા વ્યક્તિઓ. આરોપી બધા વેરાવળના જ છે. એમાં જે 7 આરોપી જેમની ધરપકડ કરવામાં આવેલી હતી એ છે ધનસુખભાઈ સુવાણી છે, એ ખારવાડના છે વેરાવળ. પછી કાલિદાસ હીરાભાઈ ખારવાડના રહેવાસી છે. પછી કિશનભાઈ વણિક છે, અરવિંદભાઈ લાખાભાઈ કોળી છે, રમેશભાઈ જેઠાભાઈ વાંદરવાલા છે, જીતેન્દ્રભાઈ કાળાભાઈ ગોહિલ છે અને સુરેશભાઈ દામોદરભાઈ માવદિયા છે. અને જે આરોપી પકડવાના બાકી છે એમાં જીતેન્દ્રભાઈ કાળાભાઈ ગોહિલ છે, ખારવાવાડ રહેવાસી, ઈશ્વરભાઈ પીઠળ છે, ખારવાવાડ,
સુરેશભાઈ દામોદરભાઈ માવદિયા અને ચંદ્રકાંતભાઈ તુલસીદાસભાઈ સુયાણી ખારવા. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.